માંડવી તથા આરેઠ તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો માટે જીરામજી જાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળા માંડવી કૃષિ મંગલ હોલ ખાતે ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી। કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ધારાસભ્ય કુંવરજી હળપતિએ વિકસિત ભારત યોજના અંતર્ગત રોજગાર ગેરંટી યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે સમજ આપી અને આ લાભ છેવાડાના માનવ સુધી પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું। સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશ પારેખે પણ જીરામજી યોજના અંતર્ગત વિકસિત ભારત અંગે મુદ્દાસર માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ, નગર ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તેમજ સરપંચો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। તાલુકાની વીબીજી રામજી યોજનાની પાઠ્યશાળામાં ખાસ કરીને તમામ સરપંચો મિત્રો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા। કેન્દ્ર સરકારે 2025નો વીબીજી રામજી યોજના જે અમલમાં મૂકી છે એ યોજના ગ્રામ્ય સ્તરે લઈ જવા માટે વિસ્તૃત માહિતી આજની શાળાની અંદર આપવામાં આવી છે। મનરેગા યોજના અમે બંધ નથી કરી, મનરેગા યોજનાને સુધારો કરીને વીબીજી રામજી યોજના અમલમાં આવી છે અને આમાં પહેલાં મનરેગામાં 100 દિવસ રોજગારી આપતા હતા, આમાં 125 દિવસની રોજગારી આપવામાં આવશે। પહેલાં કેન્દ્ર સરકારમાં મનરેગાની યોજના 75% હતી અને રાજ્ય સરકાર 25% હતી, તે વધારો કરીને કેન્દ્ર સરકાર 60% અને રાજ્ય સરકાર 40% આમાં હવે મંચ કરવામાં આવેલ છે અને એ રીતે આ યોજના ખૂબ સારી પારદર્શકતાથી આગળ વધશે એવું હું ચોક્કસ પ્રમાણે કહી શકું છું। અને એમાં ગ્રામીણ કક્ષાનો મજૂર વર્ગ હોય કે પછી ખેડૂત હોય, તમામ ક્ષેત્રના અને ખાસ કરીને તમામ પાસાઓ